ફરી એકવાર વિવાદ દેસરની રાજપુર દૂધ ઉત્પાદક મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ મંડળીમાં બનાવટી ગ્રાહકોના નામે દૂધ ભરી ગેરરીતિ આચરતા હોવાનો આક્ષેપ લાગ્યા છે। દેસર તાલુકા પંચાયત સદસ્ય રાજદીપસિંહ પરમારે બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી સામે આક્ષેપ કર્યા છે। રાજપુરમાં ઘર નથી પશુ નથી તેમ છતાં તેમના નામે દૂધ કેવી રીતે ભરાય તેવો સવાલ કર્યો। કુલદીપ રાહુલજી ગ્રાહક નંબર 158 બનાવી તેમના નામનું દૂધ વર્ષ 2024માં મંડળીમાં ભરાવ્યું હતું। આ મામલે રાજપુરના ગ્રામજન વનરાજસિંહ પરમારે પુરાવા સાથે તાલુકા પંચાયત સદસ્યને ફરિયાદ કરી હતી। તૂટતા 20 લોકોના મોત થયા પણ તેની સાથે સાથે એક નવી સમસ્યા પણ સામે આવી છે। આ બ્રિજ આંકલવ તાલુકાને વડોદરા ગ્રામ્યને જોડતો બ્રિજ છે, જેથી આંકલવથી પાદરા જતા અનેક લોકો માટે રસ્તો બંધ થયો છે। આંકલવથી પાદરા જીઆઈડીસીમાં રોજગારી માટે જતા અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે। હાલ લોકો ઉમટતા અને આસોદરથી ફરીને પાદરા સ્થિત તેમની ફેક્ટરીમાં જવું ખર્ચાળ બન્યું છે, સાથે આવવા જવાનો સમય પણ વધી ગયો છે, જેથી પાદરા જીઆઈડીસીમાં કામ કરતા આંકલવ તાલુકાના યુવાનોની હાલત દયનીય બની છે। તો આંકલવના ખેડૂતો જે પાદરા શાકભાજી વેચવા જતા તેમને પણ ફરીને જવું પડી રહ્યું છે, જેના કારણે તેમની પણ મુશ્કેલી વધી છે। ગંભીરા બ્રિજ એ આંકલાવ તાલુકાના બોરસદ તાલુકાના અસંખ્ય યુવાનો માટે જીવાદોરી સમાન હતો, કારણ કે અહીંના આંકલાવ અને બોરસદ તાલુકાના અસંખ્ય યુવાનો રોજગારી માટે આ બ્રિજ ઉપરથી એમના વાહન લઈ સામે પાદરા વિસ્તારમાં જતા। હાલથી 80 કિલોમીટરનું અંતર કાપીને જઈએ છીએ કે અમે 2 કલાક જવાના 2 કલાક આવવાના 500 રૂપિયા હાજરી, શું અમે ત્યાં આગળ 300 રૂપિયા ટિફિન ખાવા તૈયાર કરી દઈએ? મારી ગણતરીમાં 4 થી 5000 યુવાનો અહીં રહીને આ ગંભીરા બ્રિજ ઉપર નોકરી જતા હતા। બ્રિજ તૂટતા રસ્તો બંધ થયો છે, એમની રોજગારી છીનવાઈ છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગંભીરા। હવે જ્યારથી બ્રિજ તૂટ્યો છે ત્યારથી મોટાભાગે ખેડૂતોને નુકસાન છે। અહીંયાથી ટ્રાન્સપોર્ટ માટે હવે ઉમેટા બ્રિજ ફરીને જવું પડે છે, તેમાંથી ખેડૂતોને વધારે પડતા ભાડા ચૂકવવા પડે છે। બીજું કે જે પણ બીજા ખાતરને લાવવાનું હોય છે એ તમામ લેવા આપણે આસોદર કાં તો પાદરા જવું પડતું હોય છે, તેમાં પણ ખેડૂતોને નુકસાન પડી રહ્યું છે। હાઈવે પર ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર NHAIના અધિકારીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ સાઇટની મુલાકાત કરી હાઈવેની નિર્માણ કામગીરીની ગુણવત્તાની પણ ચકાસણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે હાલ 67 કિલોમીટરનો હાઈવે 4 લેનમાંથી 6 લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે 14 જેવા સ્થળો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, જે ટ્રાફિક જામની સમસ્યા વારંવાર સર્જાય છે, જેથી ત્યાં તમામ સ્થળોએ ક્રેન રાખવામાં આવી છે। સાથે જ NHAI દ્વારા ટ્રાફિક માર્શલની પણ નિમણૂક કરવામાં આવી છે। ટૂંક સમયમાં 3 જેટલા બ્રિજ તાત્કાલિક અસરથી શરૂ કરવા બાબતે સૂચના આપવામાં આવી છે। 14 જેવા પોટેન્શિયલ સ્પોટ છે જ્યાં વારંવાર આપણું જામ થાય છે, ત્યાં ક્રેન્સ મૂકવામાં આવી છે અને નેશનલ હાઈવે દ્વારા ટ્રાફિક માર્શલ્સની નિયુક્તિ કરવામાં આવી છે। સ્ટેટ પોલીસને પણ સાથે રાખીને, પોલીસના જવાનો પણ સાથે રાખીને અમુક જ્યાં ક્રોસ મુવમેન્ટ થાય છે, અપોઝિટ ડાયરેક્શનથી મુવમેન્ટ થાય છે, આ તમામને રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને જ્યાં જ્યાં કામ પૂરું થઈ ગયું છે આ બ્રિજને પણ ખોલવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવ્યો છે। દુર્ઘટના બાદ તંત્ર સફાળું ચાક્યું, ઠેર ઠેર તમામ બ્રિજોને સર્વે કરાઈ રહ્યો છે, ત્યારે સોમનાથ જિલ્લામાં નાના મોટા 45 જેટલા બ્રિજનો સર્વે કરવામાં આવ્યો, સાથે જ્યાં ભારે વાહનો પર પ્રવેશબંધી કરવામાં આવી છે તેવા બ્રિજ પર બેરિકેડિંગ લગાવાઈ રહ્યા છે। સંબંધિત વિભાગોને પણ જરૂર જણાય ત્યાં રિપેર કરાઈ રહ્યું છે, તેમજ વાહન વ્યવહાર બંધ કરવા સૂચના આપવામાં આવી છે। જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવાઈ રહ્યું છે। ભારે વાહનો પ્રવેશ ના કરી શકે એટલા માટે ત્યાં બેરિયર લગાવવાનું કામ પણ અત્યારે પ્રગતિમાં છે, જેથી કરીને એ જાહેરનામાનો ભંગ ના થાય અને જાણતા અજાણતા કોઈ દુર્ઘટના ના થાય, એટલે એ તમામ પુલોના બંને છેડે ઉપર આપણે ભારે વાહનો પ્રવેશી ના શકે તે માટે એના બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે। ફિલ્મમાં ડ્રાઈવર વિના ચાલતી ટાર્ઝન ધ વન્ડર કાર જોઈ છે, પણ શું તમે ક્યારેય ડ્રાઈવર વિના ચાલતું ટ્રેક્ટર જોયું છે? આ કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ હકીકત છે। આજના આધુનિક યુગમાં ખેડૂત પણ આધુનિક ખેતી કરતો થઈ ગયો છે। રાજકોટના પાળ ગામે સેટેલાઇટ અને જીપીએસની મદદથી ખેડૂત ડ્રાઈવર વગર ચાલતા ટ્રેક્ટરની મદદથી ખેતી કરે છે। જગદીશ ટીલાળા નામના ખેડૂતે પોતાના ટ્રેક્ટરમાં જીપીએસ સિસ્ટમ ફિટ કરાવી જે પણ ખેતી કામ કરવું હોય તેનો પ્રોગ્રામ સેટ કરી દે છે અને ટ્રેક્ટર ડ્રાઈવર વિના જ સોંપેલું કામ કરે છે। જે ખેતરમાં ટ્રેક્ટર ચાલવાનું હોય એ વિસ્તારમાં પહેલા બેઝ સ્ટેશન નામનું ડિવાઇસ લગાવવામાં આવે છે, જે ટ્રેક્ટર ઉપર અન્ય GNS નામના ડિવાઇસ સાથે કનેક્ટ હોય છે, તે સેટેલાઇટ દ્વારા કનેક્ટ થાય છે। આ ડિવાઇસની મદદથી ખેતરમાં ટ્રેક્ટર ચાલતું હોય છે। આ આખું સેટેલાઇટ ઉપર હોય છે, નેટવર્ક ઉપર,
એટલે આ એક્યુરેસી માટે બેઝ સ્ટેશન કહેવાય અને એ બેઝ સ્ટેશન છે એ ટ્રેક્ટર ઉપર જીએનએસએસ રિસીવરને આપે એટલે એક્યુરેસીમાં કામ થાય. આની અંદર બેટરી હોય છે, એ ઉપરાંત તમે પંપથી પણ ચાર્જ કરી શકો અને પાવર બેંકથી પણ ચાર્જ કરી શકો. પહેલાં થોડુંક અઘરું હતું, હવે ટેકનોલોજી આવતા જીપીએસસી સિસ્ટમ આવતા સહેલી પડી ગઈ છે સાવ એમ. પહેલાં ગઈડિયા અત્યારે ટાંડા રાખવા પડતા અને બધું ધ્યાન રાખવું પડતું ને સવાર બપોર સાંજ નીણ પૂરો કરવો પડતો. હવે એ બધું સહેલું થઈ ગયું છે આધુનિક ટેકનોલોજી આવતા. જીપીએસસી સિસ્ટમથી તમે પ્રોગ્રામ નાખી દો એટલે ઓટોમેટિક ટ્રેક્ટર હાલવા માંડે, માણસોની કાંઈ જરૂર ન પડે, ઓટોમેટિક ચાલ્યા રાખે. જ્યારે ખેડૂત દ્વારા વાવણી કરવામાં આવે ત્યારે જ તે પાકની સીધી લાઇનમાં વાવણી થાય તે જરૂરી હોય છે. ત્યારે જીપીએસ સિસ્ટમથી કરવામાં આવેલી વાવણીની એક્યુરેસી ખૂબ વધી જાય છે. ઉપરાંત ખેત પાકની 2 લાઇનો વચ્ચેની જગ્યા પણ ખૂબ મહત્વની હોય છે. સામાન્ય ખેતી કરતા સમયે આ જગ્યા થોડી ઘણી વેડફાતી હોય છે, જે આધુનિક પદ્ધતિના ટ્રેક્ટર દ્વારા કરવામાં આવતી વાવણીથી જગ્યાની પણ બચત થાય છે. પરિણામે ખેડૂતો વધુ ખેત પાક વાવી શકે છે. હાલ 2 વર્ષથી આ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે અને આ સિઝનમાં 500 વીઘાથી વધુ વાવેતર કર્યું છે. અત્યારે તો હું આધુનિક જમાનો આવી ગયો અને અત્યારે બધા યુવાનો ખેતી કરવામાં થોડાક થયા છે અત્યારે, અને આ આધુનિક ઉપર અત્યારે કામ કરે તો વધારે સારું એમ. ટ્રેક્ટર સેટેલાઇટ ઉપર હાલે છે ઓટોમેટિક, એમાં એ લોકો સિસ્ટમ ગોઠવે છે એની આવતી છે. હા, વગર ડ્રાઈવર ગમે ત્યારે વાવેતર કરવું હોય, ચા નાખવા હોય, વાવેતર કરવું હોય કે એમાં ગમે એમને હાલે ટ્રેક્ટર. એક તરફ ખેડૂતો છે તે ખેતરમાં તનતોડ મહેનત કરતા હોય છે, તો બીજી તરફ કેટલાક ખેડૂતો છે તે અત્યાધુનિક ખેતી તરફ વળ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ટ્રેક્ટર છે તે ડ્રાઈવર વગરનું ટ્રેક્ટર છે, ઓટોમેટિક છે, તે આ ટ્રેક્ટર ચાલે છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે એમાં કોઈ પણ પ્રકારનો ડ્રાઈવર નથી. ડ્રાઈવરમાં આ ટ્રેક્ટરમાં એક વખત જે મેનુ સેટ કરી દીધું છે, ત્યારબાદ આ જે આખું ટ્રેક્ટર છે તે ઓટોમેટિક ખેતી કામ કરી રહ્યું છે. જીપીએસ સિસ્ટમની મદદથી આ આખી ખેતી થતી હોય છે. ખાસ કરીને જ્યારે પણ ખેતી કામ હોય છે ત્યારે લોકોમાં, ખેડૂતોમાં એક ચિંતાનો વિષય હોય છે, કેમ કે જ્યારે ખેતીની સિઝન નીકળતી હોય છે ત્યારે માણસોનો પણ ક્યાંક જે છે એ ઘટ જોવા મળતી હોય છે. ઓછા માણસોના કારણે ખેતી પણ ક્યાંક મુશ્કેલ બની જતી હોય છે. ત્યારે આ જે ટ્રેક્ટર છે તેમાં કોઈ પણ માણસની જરૂર નથી પડતી હોતી. એક વખત પ્રોગ્રામિંગ સેટ કર્યા બાદ જે છે એ ખેતર ખેડતું હોય છે. ખેતરના વાવણી, ખેતર ખેડવું, નિંદામણ સહિતના અલગ અલગ કાર્ય છે તે આ ટ્રેક્ટર દ્વારા થતા હોય છે. આ આધુનિક પદ્ધતિ છે તે હવે નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. ખેડૂતો છે તે અત્યાધુનિકતા તરફ પડી રહ્યા છે. બીજી તરફ આ જે ટ્રેક્ટર છે તેમના કારણે જે એક્યુરેસી છે તે ખૂબ જ સ્પષ્ટ થતી હોય છે. એમના કારણે જે ખેત ઉત્પાદન છે તે પરિણામે વધતું હોય છે. ઓછી જમીનમાં પણ જે છે આ ટ્રેક્ટરની મદદથી ખેતી કરી શકાતી હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. નગરમાં સરકાર સાથે ક્ષત્રિય સમાજની બેઠક. ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક. ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી સાથે બેઠક. જયરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં બેઠક. ક્ષત્રિય સમાજ પર જૂના કેસો પરત ખેંચવા રજૂઆત કરવામાં આવી છે. તો ક્ષત્રિય સમાજના આગેવાનો સાથેની આ બેઠક હોવાની મહત્વની જાણકારી, જેમાં બેઠકના આગેવાન તરીકે અધ્યક્ષતા જયરાજસિંહ પરમાર કરતા જોવા મળી રહ્યા છે. ઇતિહાસ સાથે ચેડા કરી અને ફક્ત દર્શકો મેળવવા માટે વાસ્તવિકતા રજૂ નહીં કરે, અસ્મિતા સાથે ચેડા કર્યા હતા, જેના કારણે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોડ ઉપર ઉતર્યો હતો. આ આંદોલન કોઈ સરકારની સામે અથવા તો કોઈ કોમની સામે, કોઈ જ્ઞાતિની સામે, કોઈ ધર્મ સામે કે કોઈ પ્રાંત સામે આ આંદોલન નહોતું. ફક્ત ક્ષત્રિય સમાજની અસ્મિતાના મુદ્દે આંદોલન હતું. જ્યારે આંદોલન ચાલતું ત્યારે અનેક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં ઘણા બધા કેસો થયા હતા. એ કેસોમાં ગુજરાત સરકારે જે તે વખતે જેટલા કેસો જુદા જુદા આંદોલનના રૂપે કેસો થયા તે પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો. એમાં 2-3 કેસો જે તે વખતે પાછા ખેંચાયા હતા. બાકીના બધા કેસ બાકી હતા એની રજૂઆત કરવા માટે સમગ્ર ગુજરાતમાંથી ગુજરાત રાજપૂત સમાજ વતી અને સમગ્ર ઉત્તર ગુજરાતની તમામ સંસ્થાઓ, એના વડાઓ, એના પ્રતિનિધિઓ, ક્ષત્રિય સમાજના આગેવાનો, જુદી જુદી સામાજિક સંસ્થાઓ, કોઓપરેટિવ સંસ્થાઓ, ક્રેડિટ સોસાયટી, શૈક્ષણિક સંસ્થાઓથી લઈ મહિલા સંગઠનો બધા અહીંયા ઉપસ્થિત છે. આ પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિ મંડળ આજે રાજ્ય સરકારના આદરણીય ઋષિકેશભાઈને કાયદા મંત્રી તરીકે અને હર્ષભાઈ સંઘવી સાહેબને ગૃહમંત્રી તરીકે અમે રજૂઆત કરી છે.
આવેદનપત્ર આપવાના ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ એમને આવેદનપત્ર અમે આપ્યું છે. એમને બંને મંત્રીશ્રીઓને જેને લાગુ પડે છે, જે વિભાગ છે, એમને રૂબરૂ સાંભળવા માટે મોકલ્યા છે. અમે અમારી રજૂઆત કરી છે અને ઘટતું નિયમોસર કાર્યવાહી કરવાની પણ એમને ખાતરી આપી છે. અને અમે જે આવેદનપત્ર છે એ આવેદનપત્રમાં બાકીના જે કેસો અને મુદ્દાઓ છે એ અમે રજૂ કર્યા છે. રાજકીય પ્રભુત્વ અંગે કોઈ રજૂઆત આજે બેઠકમાં કરવામાં આવી છે આગામી દિવસોમાં પક્ષ હોય કે સરકાર હોય? ના, આ કોઈ રાજકીય મુદ્દો નથી. આ તો આખા ક્ષત્રિય સમાજનો અસ્મિતાનો મુદ્દો હતો. દરેકને લાગુ પડે એવો પ્રશ્ન હતો. એટલે કોઈ વ્યક્તિગત રીતે નહીં, પણ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ. સમાચાર કતારગામની ઘટના બાદ સુરત પોલીસ સફાળી જાગી છે. કારમાં કાળા કાચને લઈને ડ્રાઈવ શરૂ કરી છે. અંકુર સ્કૂલ પાસે પ્રથમ ગાડી પોલીસે પકડી, જે પશુપાલક હોવા સાથે સાઈડ અને આગળ પાછળ તમામ જગ્યા પરથી કાળા કાચ હતા. પરિવારનો આક્ષેપ હતો કે વ્યાજખોર યુવાનો કાળા કાચની ગાડીમાં ફરી યુવતીઓને કરતા હતા હેરાન. સુરતના કતારગામ વિસ્તારમાં જે યુવતીએ આપઘાત કર્યો છે, આ પરિવાર દ્વારા આક્ષેપ કરવા આવ્યો છે કે સુરતની અંકુર વિદ્યાલય છે કે આ વિસ્તારમાં અસામાજિક તત્વો કાળા કાચની ગાડી લઈ ફરતા હોય છે અને યુવતીઓને હેરાન પરેશાન કરતા હોય છે, જેને લઈને સુરતની સિંગણપુર પોલીસ એક્શન મોડમાં આવી છે અને તમામ આ વિસ્તારમાંથી પસાર થતી કાળા કાચની ગાડીઓ અટકાવવાની શરૂ કરી છે. તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમની ગાડીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે એક કાળા કાચની ગાડી પોલીસે અટકાવી છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારની આ ઘટના છે, આ ઘટનામાં જે પ્રકારે કાળા કાચને લઈને વિવાદ ઊભો થયો છે કે કેટલાક અસામાજિક તત્વો યુવતીઓને ફસાવી અસામાજિક તત્વો ગાડી ભાડે આપતા હતા અને આ કાળા કાચની ગાડીમાં કાળા કામ થવાના આક્ષેપ થયા, તેને લઈને હવે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે. પીએસઆઈ છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ? પીએસઆઈ એજી ચૌધરી. કયા પ્રકારની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે? જે સ્પેશિયલ આપણે બ્લેક ફિલ્મ હોય છે, એ બ્લેક ફિલ્મના જે વાહન ચાલક હોય એમને પકડવાની ડ્રાઈવ છે. જે ઘટના બની છે સિંગણપુરમાં, એને લઈને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હા, ઉપરી અધિકારીની સૂચના છે કે આ રીતે આજે વાહન ચેકિંગ કરવાનું. બિલકુલ દ્રશ્ય જોઈ શકાય છે કે યુવતીના આપઘાત અને જે પ્રકારે પરિવારે આક્ષેપ કર્યા છે કે કાળા કાચની ગાડીઓ દ્વારા યુવતીઓની છેડતી અને તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હતા, તેને લઈને સિંગણપુર અને ખાસ કરીને અંકુર વિદ્યાલય આજુબાજુનો જે વિસ્તાર છે, આ વિસ્તારમાં પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે અને તમામ ગાડી છે એ ગાડીની બ્લેક પ્રિન્ટવાળી ગાડી પકડવામાં આવે છે અને તેમની પ્રિન્ટો ફાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કારણ કે પરિવારે જે રીતે આક્ષેપ કર્યો છે કે આ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો કાળા કાચની ગાડી ભાડે આપવાનું કામ કરતા હતા અને આ ભાડાની ગાડીમાં યુવતીઓ સાથે અનૈતિક સંબંધો સાથે તેમની છેડતી કરવામાં આવતી હતી, જેને લઈને કહી શકાય છે કે આ ગાડી છે તેને કરવામાં આવે છે. સૌથી મહત્ત્વનું બધા સાઈડના ગ્લાસ તો કાળા છે, પણ આગળનો ગ્લાસ પણ કાળો રાખવામાં આવ્યો છે. એવું તો શું કામ કરતા હોય છે કે આવા વ્યક્તિઓને કાળા કાચ રાખવા પડે છે? ગાડીનો માલિક છે, આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના છે અને કેમ આ પ્રકારે કાળા કાચ રાખવા પડ્યા છે. જે ભાઈ છે, આપણે એને પૂછવાનો પ્રયાસ કરીશું. મોટાભાઈ, શું નામ આપનું? ભરતભાઈ. શું કામ કરો છો? પશુપાલનનો વ્યવસાય ધરાવું છું. તો કાળા કાચ કેમ કર્યા છે ગાડીને? સાહેબ, કાળા કાચ ભાઈએ છે ને ઘણા ટાઈમ પહેલાં કરાવ્યા હતા ને મેં ના પાડી હતી, કાઢી નાખજો, પણ કંઈ કાઢેલા છે ને ટાઈમ એમને જતો રહ્યો. આજકાલમાં કઢાવવાના હતા. શું નામ આપનું આખું નામ? ભરતભાઈ ભરવાડ. સાઈડના ગ્લાસ કાળા હોય તો સમજે, આગળનો ગ્લાસ બી કાળો? સાહેબ, કાળા છે, હવે ભાઈની ભૂલ થઈ ગઈ, કઢાઈ નાખશે. નિયમ નથી ખબર. ગાડી કેટલા વર્ષથી વાપરો છો તમે? સાહેબ, ગાડી હજી હમણાં વર્ષ 2 વર્ષ હતા. તો ગાડી લીધી હતી ત્યારે મને કહેવામાં નહોતું આવ્યું શોરૂમમાંથી કે કાળા કાચ કરવો એ ગુનો છે? એવું કંઈ કહેવામાં નથી આવ્યું શોરૂમ. પશુપાલનનો વ્યવસાય કરી ભણેલા નથી સાહેબ, એટલું બધું જ્ઞાન ન હોય ભણેલા. બિલકુલ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે આ ભાઈ, અને ભાઈની ગાડી આખી આગળ સાઈડના ગ્લાસ તો કાળા, પણ આગળ પાછળ તમામ ગ્લાસ કાળા છે. એટલે કે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા આ ભાઈને એવું તો શું જરૂર પડી કે આખા કાચ કાળા કરવા પડ્યા? ચોક્કસ પરિવારે જે આક્ષેપ કર્યા છે, જે લોકો પર કર્યા છે, તેને લઈને પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે અને હવે જોવાનું રહ્યું કે આ વિસ્તારમાં આવી કેટલીક ગાડીઓ પોલીસ કબજે કરે છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરે છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. માંગરોળ તાલુકાના આજક ગામ નજીક ચાલુ સમારકામની કામગીરી દરમિયાન પુલનો સ્લેબ તૂટ્યો. આજક ગામ નજીક આત્રોલીથી કેશોદ તરફ જતા રોડ પરનો પુલનો સ્લેબ તૂટ્યો. આ પુલ બંધ હતો અને તેનું સમારકામ ચાલતું હતું. તે સમયે પુલનો સ્લેબ તૂટ્યો હતો. પુલનું સમારકામ શરૂ હતું તે સમયે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થયો.
પુલ ઉપર ઉભેલા લોકો નદીમાં ખાબક્યા હતા, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પુલ રિપેરિંગ કરતા હતા ત્યારે હિટાચી મશીન ચાલતું હતું. તે સમયે અમુક લોકો ત્યાં ઉભેલા હતા. અચાનક આ પુલનો સ્લેબ પડતા હિટાચી મશીન પણ નદીમાં ખાબક્યું. નવો પુલ બનાવવા જૂના પુલને તોડવામાં આવી રહ્યો હતો. પુલ જર્જરિત હાલતમાં હોવાથી તોડતા હતા. તોડવાના હિસાબે એક સાઈડનો ભાગ નમતા 85 અને 8 થી 10 લોકો અંદર કેનાલમાં ખાબકી ગયા હતા. બરાબર, ગામ લોકો હતા એને બચાવીને બરોબર કાઢ્યા. આ ડ્રાઈવર છે ને આ લોકો ડ્રાઈવર અમને આપ્યું નથી, જાહેરનામું બહાર પાડેલું નથી, કોઈ જાતની જાણ કરેલી નથી. કેટલા ગામને અસર કરે છે? 15 થી 20 ગામને અસર કરે છે. માંગરોળના આજક નજીક આવેલ એક પુલ ધરાશાયી થયાની ઘટના સામે આવી અને ઘટનાના પગલે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. સીધા જ દ્રશ્યો કે આ પુલ જે છે તે આત્રોલીથી કેશોદ તરફ જવાનો આ માર્ગ હતો અને આ પુલ તૂટ્યો નથી, પરંતુ તંત્ર દ્વારા તેને તોડવામાં આવતો હતો તેવી કલેક્ટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. ગઈકાલે આ ઘટના સાંજના સમયે બની હતી અને એક વિડીયો આવ્યો છે. ઉભેલા લોકો નદીની અંદર ખાબક્યા હતા, જ્યારે કોઈને પણ જાનહાનિ થઈ નથી તેવી પણ સ્પષ્ટતા છે તે કરવામાં આવી છે. આ ઘટનાના પગલે જે ડાયવર્ઝન છે તે પણ આપવામાં આવ્યું છે. આ હિટાચી મશીન જે દેખાઈ રહ્યું છે તે જે કામગીરી કરી રહ્યું હતું અને ત્યારે તે નીચે પડ્યું હતું. લોકોને અહીં આવવાની મનાઈ ફરમાવવામાં આવી હતી, છતાં પણ લોકો અહીં આવ્યા હતા. હજુ પણ અહીંયા કોઈ પણ આવે તો દુર્ઘટના બની શકે તેવી સ્થિતિ છે, એટલે તંત્ર દ્વારા બંને સાઈડથી આ જે રસ્તો છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ ડાયવર્ઝન માટેની પણ કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, આજક. નંદન ગામે થાર કાર પાણીમાં ગરકાવ. કરજણ ડેમના બેકવોટર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ પોતાની કાર લઈ ટેકરા પર મૂકી કુદરતી સૌંદર્યની મજા માણતા હોય છે. આ જ રીતે એક વ્યક્તિ પોતાની થાર કાર ટેકરા પર પાર્ક કરી બહાર નીકળ્યો હતો અને કાર પાણીમાં ગઈ હતી. આ વિસ્તારમાં વન વિભાગ અને તંત્રએ વાહનો દૂર પાર્ક કરવા સૂચનો આપ્યા છે, છતાં કેટલાક નિયમોને ઘોળીને પી જતા હોય છે. આ બનાવ બાદ બીજા ટેમ્પાના સહારે થાર કારને બહાર કાઢવામાં આવી હતી. માહોલ ફરી ચોમાસું થશે સક્રિય. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય વરસાદ રહેશે. ઓગસ્ટના છેલ્લા 15 દિવસમાં વરસાદ સારો રહેશે. સપ્ટેમ્બરમાં ખૂબ જ સારો વરસાદ પડશે. ચોમાસા દરમિયાન 98% થી 106% વરસાદ પડશે. અત્યારે આ વરાપનો માહોલ છે, ફરીથી પાછું ચોમાસું સક્રિય થશે, જેમાં જુલાઈના છેલ્લા અઠવાડિયાની અંદર સામાન્ય વરસાદની શક્યતાઓ છે. ત્યાર પછી ઓગસ્ટના છેલ્લા 15 દિવસ હશે, એમાં પણ સારો વરસાદ પડશે. ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર ખૂબ સારા વરસાદો પડવાની શક્યતાઓ છે. એટલે ચોમાસું પૂર્ણ થશે ત્યાં સુધીમાં એવરેજ એકંદરે ખૂબ સારા વરસાદો થશે. લગભગ ચોમાસા દરમિયાન 98% થી લઈ અને 106% સુધીના વરસાદો પડે અને એકંદરે જોવા જઈએ તો ચોમાસું સારું રહેશે. તો ખેડૂતો માટે વરાપ જરૂરી. હાલ ખેડૂતો વાવેતર કરી શકશે. હાલ દવાનો છંટકાવ પણ થઈ શકશે. આ વરાપ ખેડૂતો માટે ફાયદાકારક. જૂન મહિનાથી સતત વરસાદો પડતા હતા, જેને કારણે ખેડૂતોને ખેતીકામ અટકેલા હતા, કેમ કે અત્યાર સુધીમાં જે વાવેતરો થયા છે તેમાં લગભગ 90 થી 91% વિસ્તારોની અંદર વાવેતર થયા છે. વરસાદ બધી જ જગ્યાએ હતો, પણ 9 થી 10% વિસ્તાર એવો હતો કે સતત વરસાદને કારણે વાવેતર કરવામાં બાકી હતા, એ વાવેતર કરી શકશે. જે મિત્રોને વાવેતર થયા હતા એને નિંદામણ હાર્વેસ્ટિંગ કરવાનો પણ એક મોકો મળશે. એને જે પાકને જે ટ્રીટમેન્ટ કરવાની હોય રોગ જીવાત માટે, એમાં દવાના છંટકાવ કરવાના હોય તો પણ વરસાદ જ્યારે વિરામ લે ત્યારે દવાના છંટકાવ થઈ શકતા હોય. એટલે હવે આ વિરામ લીધો છે એટલે દવાના છંટકાવ પણ કરી શકશે અને તમામ પ્રકારના ખેતી પાકો કરી શકશે. એટલે વરાપની જે જરૂર હતી એ જ વરાપ અત્યારે છે ને ખેડૂત માટે આ વરાપ છે એ ફાયદાકારક. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. જૂન જુલાઈમાં મળી 46% જેટલો વરસાદ પડ્યો. હાલ વરસાદની કોઈ શક્યતા નહીં. તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થશે. આવનાર દિવસમાં વરસાદની તીવ્રતા ઘટશે. 19 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત. અરબ સાગરની અંદર આજથી એકાદ મહિના પહેલા સિસ્ટમ બની હતી, ત્યાર પછી અરબ સાગરમાં કોઈ વરસાદી સિસ્ટમ બની નથી અને અત્યારે બંગાળની ખાડીની જે એક સિસ્ટમ આવતી હતી તે મધ્યપ્રદેશ ઉપર થઈને ઉત્તર તરફ ગતિ કરી છે, જેને કારણે એ પૂર્વ રાજસ્થાન તરફ નીકળી ચૂકી છે. એટલે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. ખાસ કરીને 700 HPA લેવલે અને 850 HPA લેવલે ભેજ ઘટી રહ્યો છે. સિસ્ટમ કોઈ ત્યાં સક્રિય નથી અને 500 HPA લેવલે જે ઘણા સમયથી ગાઢ વાદળ હતા એ ગાઢ વાદળ પણ વધારે પડતા પવનની ઝડપને કારણે વિખાઈ રહ્યા છે. એટલે હવે આપણે ધીમે ધીમે તાપમાન છે એ લગભગ 3 થી 4 ડિગ્રી સુધી ઊંચું આવશે.
આવતીકાલથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગની આગાહી છે. આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्रों में ही अनेक स्थान में हल्का से मध्यम बरसात होने का संभावनाएं हैं और जो हेवी रेनफॉल का वार्निंग आज गुजरात रीजन में दिया गया है येलो कलर के साथ, और इसके साथ आपका थंडरस्टॉर्म विथ लाइटनिंग अगले 5 दिन के लिए दिया गया है. इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में. और ये हेवी रेनफॉल जो वार्निंग आज दिया गया है इसमें बनासकांठा, साबरकांठा, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और छोटा उदयपुर के लिए